ભગવાન પાંડવોની નગરીમાં જ્યારે બિરાજમાન છે, પાંડવો એક બાજુ બેઠા છે, એક બાજુ ભગવાન દ્વારિકાધીશ બેઠા છે, સામે અસંખ્ય રાજાઓ આજે સભામાં હાજર છે. અને એ સમયે એક વિદ્વાને પ્રશ્ન કર્યો કે સૌથી પહેલા પૂજાની શરૂઆત કોનાથી થાય? આટલા બધા રાજાઓ બેઠા છે, એમાંથી કયા રાજાની પૂજા પહેલી થાય? તો દરેક જણાએ એક જ જવાબ આપ્યો કે સૌથી પહેલી અગ્ર પૂજા ભગવાન દ્વારિકાધીશની થાય, કારણ એ મહાન છે. હજારોની વચ્ચે ભગવાનનું નામ એકલાનું લીધું તો ભગવાનના મુખ ઉપર જરાય આનંદ ના આવ્યો કે જોયું આટલા બધાની વચ્ચે મારા એકલાનું નામ લીધું, બીજા કોઈનું ના લીધું. એમ આપણને તો થોડોક અહંકાર આવી જાય, જોયું મારા એકલાનું જ લીધું. ભગવાનને જરાય આનંદ ના થયો કે આટલા હજારો માણસની વચ્ચે મારા એકલાનું નામ લીધું. અને એ જ હજારો માણસોની વચ્ચે જ્યારે શિશુપાલ ભગવાનને કટુ શબ્દ બોલતો હોય તો ભગવાનના મુખ ઉપર જરાય દુઃખ પણ નથી આવ્યું કે આટલા બધાની વચ્ચે મારું અપમાન કરી નાખ્યું. સુખદેવજી વર્ણન કરે, રાજા આજે શિશુપાલ દોડતો આવ્યો, ભગવાનને કટુ શબ્દ બોલે છે. અર્જુનને આ ન ગમ્યું એટલે અર્જુન ઉભો થયો, શિશુપાલ હું તને મારી નાખું. ભગવાને અર્જુનને કીધું, અર્જુન શાંતિથી બેસી જા, એ હમણાં મરશે નહીં. અરે ભગવાન કેમ નહીં મરે? આપનું અપમાન કરે છે, અમારાથી સહન થાય? તમે અમારે ત્યાં પધાર્યા છો તો આપનું અપમાન એટલે અમારા અપમાન બરાબર કહેવાય. હું એને મારી નાખીશ. ભગવાને કીધું, અર્જુન શાંતિ રાખ, તું બેસી જા, હમણાં એ નહીં મરે. કેમ નહીં મરે? કારણ એને મારો આશીર્વાદ છે. જ્યાં સુધી શિશુપાલ ભગવાનના 100 અપરાધ નહીં કરે ત્યાં સુધી શિશુપાલ મરવાનો નથી. શિશુપાલનો જન્મ થયો ત્યારે શિશુપાલ પણ 3 આંખ 4 હાથ લઈને જન્મ્યો હતો. આ વિચિત્ર બાળકને માએ જોતાની સાથે બહાર ફેંકી દેવા ગઈ અને ત્યાં આકાશવાણી થઈ, આ બાળક જેની ગોદમાં જશે અને વધારાના અંગ અદ્રશ્ય થશે એના હાથે આ બાળકનું મૃત્યુ થશે. અસંખ્ય લોકો શિશુપાલને જોવા આવ્યા છે. ભગવાન દ્વારિકાધીશ અને દાઉ ભૈયા પણ શિશુપાલને જોવા માટે આવ્યા છે, કારણ પોતાના સગા છે. દાઉ ભૈયાએ જ્યારે શિશુપાલને ગોદમાં લીધો તો કોઈ ફરક ના પડ્યો, પણ ભગવાન દ્વારિકાધીશે જ્યારે શિશુપાલને ગોદમાં લીધો અને વધારાના અંગ અદ્રશ્ય થઈ ગયા અને માને આકાશવાણી યાદ આવી. માએ ભગવાનને કીધું, ભગવાન તમે મને વચન આપો, તમે મારા દીકરાને. ભગવાને કીધું, નહીં, મૃત્યુ તો નિશ્ચિંત છે, એને મારીશ તો ખરો, પણ ક્યાં સુધી નહીં મારું? મારા 100 અપરાધ કરશે ને ત્યાં સુધી હું એને નહીં મારું, પણ 100 ઉપર એક અપરાધ વધારે કરશે તો હું એનો નાશ કરી દઈશ. માએ વિચાર્યું કે મારો દીકરો ક્યાં ભગવાનના અપરાધ કરવા જવાનો છે. આજે ભગવાન શાંતિથી બેઠા બેઠા શિશુપાલના 100 અપરાધ ગણી રહ્યા છે. 98, 99, 100. અને જ્યાં 100 અપરાધ પૂરા થયા ભગવાને શિશુપાલને અટકાવ્યો. બસ શિશુપાલ હવે એક શબ્દ જો વધારે બોલ્યો તો. પણ શિશુપાલ આજે ભાન ભૂલ્યો છે. 100 ઉપર એક અપરાધ વધારે કરવા જાય અને ભગવાને સુદર્શન છોડી દીધું. શિશુપાલનો શિરછેદ કરી નાખ્યો ભગવાને. પણ ભગવાન કેવો દયાળુ છે. ભર સભામાં કટુ શબ્દ બોલનાર શિશુપાલને પણ ભગવાને પરમ ગતિ આપી દીધી. બોલો, આવું સાંભળીએ આપણે તો પહેલો ઝઘડો ભગવાન જોડ કરવા જઈએ કે ભગવાનને બધું નકામું જ ગમે છે. વિષપાન કરાવનારી પૂતનાને પરમ ગતિ આપી દીધી, કટુ શબ્દ બોલનાર શિશુપાલને પરમ ગતિ આપી દીધી, અને હું
રોજ પૂજા કરું, રોજ માળા કરું, રોજ સેવા કરું, રોજ પાઠ કરું, રોજ મંદિર દર્શન કરવા જાઉં, તોય ભગવાન મારી હામુય જોતો નથી. શિશુપાલ ભલે ભગવાનને કટુ શબ્દ બોલતો હતો, પૂતનાએ ભલે ભગવાનને વિષપાન કરાયું, પણ આ બંનેનું મન ક્યાં હતું? તો ભગવાનમાં હતું. તેથી ભગવાને આ બંનેને પરમ ગતિ આપી.